સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ હું તમને મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આજે મિત્રો આપણે ગયા હતા પટેલકા અને બાકોડી સિવલેરી. તો ચાલો તમે વ્લોગ જોઈ નાખો ને અત્યારે આપણે ઇન્ટ્રો શૂટ કરી અહીં. તો ચાલો મિત્રો, પછી આગળ તમને બતાવું અત્યારે આપણે ક્યાં છે ને શું કરવા આવ્યા છીએ. બરાબર, ચાલો. અત્યારે મસ્ત મજાના છે ને આપણે પટેલ આવી ગયા છીએ મેરામ બાપુના ઘેર. અને જો મેરામ બાપુનું ઘર આવી રહ્યું અને આ સાઈડ મગ વાવલ છે. મગની આપણે છેલ્લે મુલાકાત કરીએ. અહીંયા આપણી સાઈન પડી છે બરાબર ને. આ સાઈડ છે બગીચો અને મગ મિત્રો મગ પાકવા આવી ગયા છે. 3-4 વર્ષ મિત્રો જે આ ખેતર લીધું હતું ને ત્યારે છે ને આપણે ટ્રેક્ટર આપવા આવ્યા હતા. તે પછી આપણે આવ્યા જ નથી. અહીંથી જ આપણે ભેં લઈ ગયા હતા. ઓલી દાંત વાળી નથી, દાંત બહાર નીકળે એ ભેં આપણે અહીંથી લઈ ગયા હતા બરાબર ને. જો આપણી સાઈન અહીં પડી છે. તો ચાલો મિત્રો થોડીક વાર અહીં રહી અને પછી જઈએ આપણે સિવલેરી. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો હવે આગળ ભાઈને આવીએ. સો ગાઈસ, જો અહીંયા છે ને મેરા બાપુના ઘરની બાજુમાં છે ને બગીચો છે ને. તો અહીં જો ચકલીએ નારિયેળમાં છે ને માળો બનાવ્યો હોય, જોઈ લ્યો. કેટલા 3-4 માળા હે. એક વાં એરિયો અને 4 ગયું અહીંયા હે, 5 ગયું હે મિત્રો. અહીંયા ચકલીઓ માળા જઈએ 2 દરવાજા માળા હો મિત્રો, એવું હે બરોબર. અને હવે છે ને મિત્રો આપણે સિવલેરી જવું હે. ચાલો મિત્રો સિવલેરી જઈએ. તો આગળ બની ગયો કન્ટિન્યુ. આજથી આપણે છે ને 3-4 વર્ષ મોર આપણી પાસે જ્યારે સાંગી હતી ને ત્યારે જેડી અહીંયા આખી આપણે સાંગી હાલતી ને ત્યારે આપણે જો આ છે ને ધરાવડી આપણે ખોતર. એ મિત્રો કાચબો જાય, જો કાચબો જાય. અને મિત્રો અહીંયા આપણે જો આ જે પાણી ભર્યું ને ત્યાંથી આપણે છે ને ધૂળ હારીને મેરામ બાપુના ખેતરમાં નાખેલ છે. તો અહીંયા આપણું ટ્રેક્ટર હાલતું, અહીંયા ઢારીઓ કાયદેસર હતો અને તરાવડી જો આવું છે. તો હાલો મિત્રો હવે સિવલેરી જઈએ. મસ્ત મજાના આવી ગયા છે સિવલેરી હોટલે. મહાદેવર જે બોડેનાથ કેમ હે? હા બરોબર છે. તો મસ્ત મજાના સિવલેરી હોટલે આવી ગયા છે. અને બીજું શું કહેવાય મિત્રો આગળ સો ગાઈસ, અત્યારે આપણે છે ને મસ્ત મજાનું આપણું જેડી લઈ અને અત્યારે આપણે આવી ગયા છીએ મિલે. અને અહીંયા આપણું પડ્યું છે કટર. અહીંયા જો છે ને ચોકડી છે મિત્રો. અને ચોકડી લઈને અત્યારે આપણે છે ને અહીંયા મિલે આવ્યા છીએ કારણ કે અંદર આપણું છે ને કટર પડ્યું હોય. તો કટર જોડવાનું છે. કટરની સિઝન આવી ગઈ છે થોડી ઘણી, પહેલાં જેવી નહીં આવે. જે રાયડામાં આવતો ને એવું અત્યારે છે ને થોડા ઘણા જે તૈલ પારીઓથી ઊંચા હોય ને એ વટાય છે બરોબર ને. તો અત્યારે છે ને કટર જોડવા આવ્યા છીએ. અને અત્યારે આપણે અહીં ટ્રેક્ટર છે ને ઊભું રાખી દીધું હોય. એનું કારણ છે મિત્રો અહીંથી આપણે રીલ શૂટ કરી છે. રીલ તમને લીલા પડવામાં જોવા મળી જશે. અને અત્યારે છે ને આપણે આગળ જવું હોય પણ આપણે છે ને જો આ ટ્રેક્ટરને સિલાઈ હોય જો આગળ લઈ ગયા હતા ને પાછું અહીં લેવા. કારણ કે આગળ છે ને ડેલો બંધ છે, ત્યાં જરાય હવા નથી આવતી ને. એટલે અહીં છે ને આપણે મૂકું ટ્રેક્ટરને રીલે શૂટ થઈ ગયા ને થોડી ઘણી હવા પણ આવે બરાબર. એટલે અહીં ટ્રેક્ટર લેવા અહીં પાછું આ ડેલો બંધ છે લેવું હે. તો ચાલો મિત્રો આગળ બની રહ્યો તો તમારા પપ્પા પણ આવી જાય. સો ફરીથી એકવાર બધા મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું સવારનું ઉપર થઈ ગયું છે. અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છીએ મસ્ત મજાના અને વ્લોગ ઉતારવો છે બરોબર ને મિત્રો. સાંજે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને કાલનો વ્લોગ તમે જોયો હો પટેલકાનો, કેવો લાગ્યો છે કોમેન્ટ કરવાનું જણાવજો. અને હા, થંબનેલ કેવું બન્યું છે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો બરોબર ને. અત્યારે છે ને આપણે ખેતરમાં આવી ગયા છે કારણ કે જો આટો મારો આ ટેફાન થાલે તમને બધું દેખાડતા. જો આવડા ટેફા નીકળ્યા મિત્રો, ચેક કરો. સો ગાઈસ, મસ્ત મજાનો અત્યારે છે ને આપણું જેડી આવી ગયું છે બરોબર. અને છે ને હવે છે ને મિત્રો બ્લોગ પૂરો કરવો હોય તો ચાલો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ મળીએ. કાલ બીજા ને ધમાકેદાર બ્લોગ સાથે રામે રામડે ને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બાકી હા મિત્રો આપણું કટર આવી ગયું છે કારણ કે તલ વાઢવા ગયો હતો પણ તલમાં છે ને બહુ મજા ના આવી એટલે પાછું મૂકી દીધું અને પાછું મિલે મૂકવા જવાનું હોય. તો ચાલો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ મળે કે બીજા ને ધમાકેદાર બ્લોગ સાથે રામે રામડે ને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો. બાકી મિત્રો જય શ્રી રામ, જય દ્વારકાધીશ.